નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. વાત કરીશું આજના G3Q 2.0માં કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. નંબર 1 નો આન્સર મળ્યો નથી. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, એનો આન્સર આવશે ગુજરાત માન્યતા અને રેન્કિંગ સંસ્થા મિકેનિઝમ ગોઠવણી એ એની મિત્રો સંસ્થા છે. ગુજરાતમાં વિદ્યાલક્ષ્મી બોન્ડ્સનો હેતુ શું છે? તો શાળાઓમાં કન્યાઓનું શિક્ષણ વધે એના માટે મિત્રો એ એનો મુખ્ય હેતુ છે. ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 45 કરોડ. પાંચમા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રાક્ટર. છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન આન્સર છે ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો એ બરોડાની અંદર આવેલું છે. સાતમા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે 7. આઠમા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે એસેન્ટેલ ડોમેસ્ટિક એક્ટ 1955. એનું ટૂંકું નામ છે EC એક્ટ 1955. નવમા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે સ્ટેટ ગવર્મેન્ટ એવોર્ડ અરહિંદ એવોર્ડ છે મિત્રો એ આપવામાં આવેલો છે. 10મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 2015. 11મા નંબરનો ક્વેશ્ચન છે આયુષ મંત્રાલયની રચના ક્યારે થઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2014. પૂના યોજનાનું પૂરું નામ શું છે? તો પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશન એનેમિયા. સુપોષણ સંવાદ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ શું છે? તો સગર્ભા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણક્ષમ આહાર મળી રહે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે. ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં? તો 14મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે 11 ડિસેમ્બર 1992. અનુસૂચિત જાતિને કુંવરબાઈની મામેરા અંતર્ગત 12,000ની સહાય મળવામાં આવે છે. 16મા નંબરનો ક્વેશ્ચન આન્સર છે વિદ્યાર્થી મિત્રો 2 વર્ષ સુધી કાચી ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવે છે. 17મા નંબરનો ક્વેશ્ચન છે 10 થી 15,000 રૂપિયા રિવોલ્વિંગ ફંડ આપવામાં આવે છે. 18મા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ 15,000 રૂપિયા જેટલી રકમ મળી શકે છે. 19મા નંબરનો ક્વેશ્ચન છે એની અંદર આવે છે 10 લાખ રૂપિયા. 20મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ તો રણછોડલાલ છોટાલાલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. IPR નું પૂર્ણ સ્વરૂપ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ IPR. એક્સપોર્ટ પ્રિફરન્સ ઇન્ડેક્સ 2020 અનુસાર ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ગુજરાત. ભારતની સૌપ્રથમ આધુનિક ડિફેન્સ કંપની કોણે સ્થાપી હતી? તો કસ્તુરભાઈ લાલભાઈ. 24મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે ગરીબી રેખા નીચે ધરાવતા વ્યક્તિઓને દીનદયાળ અંત્યોદય યોજના લાભાર્થી ગણવામાં આવે છે. 25મા નંબરનો ક્વેશ્ચન છે કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને કયા વર્ષ દરમિયાન એટલે કે કયા સમયગાળા દરમિયાન વીજળી મળે છે? તો સવારના 5 થી રાતના 9. સૌથી વધુ પવન ક્ષમતાઓ વધાર કરવા માટે કયા રાજ્યોને સન્માનિત કરવામાં આવે છે? તો સૌથી પહેલું રાજસ્થાન, સેકન્ડ નંબરે ગુજરાત, ત્રીજા નંબરે કર્ણાટક, 14મા નંબરે ચોથા નંબરે તમિલનાડુ અને 5મા નંબરે તેલંગાણા. આ 5 રાજ્યોને સન્માનિત કરવામાં આવેલા છે. 27મા નંબરનો આન્સર છે હ્યુમેનાઇટેડને વિટ્રિયસ ચળકતી વિટ્રિનાઇટ દ્વારા બદલવાનું કાર્ય શરૂ થાય છે. ધોળાવીરા છે એ ખદીર બેટમાં આવેલું છે. 29માં આવે છે ગોલ્ડ મેડલ. 30ની અંદર આવે છે એથ્લેટિક ગોળાફેંકની અંદર રમત સાથે સંકળાયેલ છે. 31માં આવશે વોક જે ઇવેન્ટ છે એની અંદર રામબાબુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 32માં આવશે પિસ્તોલ રેપિડ ફાયર શૂટિંગની અંદર રમત સાથે સંકળાયેલા છે. 33ની અંદર આવશે સિલ્વર મેડલ મળેલો છે. 34ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ વિભાગ દ્વારા આ નીતિ છે હેન્ડલ કરવામાં આવે છે. 35મા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત સરકારમાં ઈ-રિક્ષાનું આયોજનનું સંચાલન કયો વિભાગ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ વિભાગ કરે છે. 36મા નંબરનો આવશે તો ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણીય માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો લગભગ 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. આ ચોક્કસ આન્સર નથી. 37માં આવશે વિદ્યાર્થી મિત્રો 2,492 મરીન ફિશ. 38મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે કરુણા અભિયાન. 39મો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે અનુસૂચિત જાતિને પ્રતિ 1 હેક્ટર દીઠ જે નાના ખેડૂતો છે તેના આ યોજનાનો લાભ મેળવી શકે છે. હિન્ડોલગર પ્રાકૃતિક શિક્ષણ અભિયાનનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો GEER ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. 41મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે અનુચ્છેદ 42ની અંદર આ અંતર્ગત આવે છે. હિન્દી अपनी किस बोली का मानक रूप है? तो विद्यार्थी मित्रों एनो आंसर રહેશે खड़ी बोली. एडवर्टाइजमेंट हिंदी में क्या कहा जाता है? तो विज्ञापन. विज्ञापन. भाषा की दृष्टि से दिल्ली को छोटा भारत क्यों कहा जाता है? क्योंकि दिल्ली में सभी स्टेट से अलग अलग लोग यहाँ पर रहते हैं, इसीलिए उसे छोटा भारत कहा जाता है.
अंग्रेजी में पारिभाषिक शब्द एसेंट का हिंदी पारिभाषिक शब्द क्या है? तो उसका पारिभाषिक शब्द है गुण, संपत्ति, परिसंपत्ति। अगस्त्य मुनिए राમને કયું સ્ત્રોત શીખવ્યું હતું? તો સૂર્યનું હૃદય સ્ત્રોત. મહાભારતમાં ધનંજય કોનું નામ હતું? અર્જુન. અર્જુન અને ચિત્રાંગદાથી જન્મેલ પુત્રનું નામ બબ્રુવાહન હતું. શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રમાં કહેવાયેલી હતી. 50માં ચોક્કસ આન્સર મળ્યો નથી. 51ની અંદર આવશે આર્ય ગેઝેટ, એ પણ મિત્રો ચોક્કસ આન્સર નથી. 52ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો, એનો ચોક્કસ આન્સર આપણને મળી શક્યો નથી. 53ની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે અ લાઈફ ઓફ કેપ્ટિવિટી અથવા ધ રિવોલ્યુશનરી છે. આ બંનેમાંથી મિત્રો એક પુસ્તક આવશે. 54મા નંબરની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો સિંહ પુરુષ કહેવામાં આવેલું છે. 55માં આવશે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ ફાંસીએ ચડતા કયા નારાની ઘટના હતી? ઇન્કલાબ જિંદાબાદ. કયા શહેરમાં G20 સમિટનું આયોજન કરવામાં આવેલું હતું? તો વોશિંગ્ટન ડીસી. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે? તો G20ના સભ્યોની વાત કરીએ મિત્રો તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, રશિયા, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, સાઉથ અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, આફ્રિકન યુનિયન, યુરોપિયન યુનિયન, આ બધા G20 સમિતિના સભ્યો છે. અહીંયા મિત્રો દિલ્હી પણ આવી શકે છે 56મા નંબરની અંદર. 58 નંબરની અંદર આવશે કે વિશ્વની સળગતી સમસ્યાનો સામનો કરવા માટે કેટલા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે? તો 5 ટાસ્ક ફોર્સની રચવામાં આવી હતી, જેમાં પહેલું છે સાર્વત્રિક સામાજિક સુરક્ષા, બીજું છે મહિલા અને તેનું કાર્યનું ભવિષ્ય અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર મજૂરોનું સામાજિક સુરક્ષા, ભંડોળની આંતરરાષ્ટ્રીય પોર્ટેબિલિટી. આવી રીતના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી હતી. 59મા નંબરનો ક્વેશ્ચન છે ગગનયાનના ઓર્બિટર મોડ્યુલને કેટલી ઊંચાઈએ મૂકવામાં આવ્યું છે? તો લગભગ 400 થી 500 કિલોમીટર. કયા વર્ષમાં સમર્પિત એનર્જી સ્ટેબિલિટી વર્કિંગ ગ્રુપની સ્થાપના કરવામાં આવેલી છે? 2013. અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ ક્યાં આવેલી છે? તો હાટકેશ્વર, વડનગર. કડિયા ડુંગર ગુફા ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલો છે? તો ભરૂચ. કઈ કંપનીના પ્રોજેક્ટને આગળ ધપાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારે બીજા તબક્કાના મેટ્રો રેલનું નિર્માણ કરવાનું જે કાર્ય છે એ નક્કી કરેલું છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 63ની અંદર ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના ગુજરાત રાજ્યમાં કઈ તારીખથી અમલ મૂકવામાં આવેલો છે? તો 2/2/2006થી. રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના તથા તેને સંબંધિત પગાર ભથ્થા અને મહિલા ઉત્કર્ષ યોજના કયા વર્ષની અંદર શરૂ કરવામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર છે સપ્ટેમ્બર 2013. NUL યોજનાના ક્ષમતા નિર્માણ અને તાલીમ ઘટકનું પ્રાથમિક ધ્યાન શું છે? તો આજીવિકા પ્રમોશન અને શહેરી ગરીબ જે નાબૂદી છે તેના હવાલામાં રાજ્ય એજન્સીઓની ભૂમિકાને રૂપાંતરિત કરવી તે તેનો પ્રાથમિક ધ્યેય છે. 67 છે. આનો જવાબ આવશે PM કિસાન સન્માન નિધિ. 68માં આવશે બનાના પેક હાઉસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો એનો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આન્સર મળ્યો નથી. નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટનો સમયગાળો કેટલો છે? 5 વર્ષનો. ભારતમાં રોડ ડેવલપમેન્ટના વિકાસના ઉદ્દેશ સાથે હાઈવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો ધ ઇન્ડિયન રોડ્સ મેગ્રેસ IRC. 71મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર 2 પ્રશ્નો આન્સર મળ્યા છે TRAI અને ACCC. 72મા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 73મો આવશે વિદ્યાર્થી મિત્રો ધ બોર્ડ રોડ્સ ઓર્ગેનાઇઝેશન BRO. 74મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે આઈસ ગેટ પેમેન્ટ. 75મા નંબરનો જે ક્વેશ્ચન છે ગુજરાત સરકાર દ્વારા જમીન દફતર ખાતા માપણી પોત હિસ્સાની સંખ્યાનો અંદાજ કેટલો છે? તો 22.61 કરોડ રૂપિયા અંદાજે છે. VAT નું પૂરું નામ શું છે? વેલ્યુ એડેડ ટેક્સ. કઈ સિસ્ટમ લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે? તો GIS ટેકનોલોજી. 78માં આવશે 7 બંધારણ હકો છે મૂળભૂત. 79માં આવશે ધ MTP એક્ટ. 80માં આવશે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ. 81માં આવશે વિદ્યાર્થી મિત્રો કે મહિલાઓની સુરક્ષા. ગૃહ મંત્રાલય દ્વારા સેફ સિટીના અમલીકરણ માટે કેટલા શહેરોને કેન્દ્રીય સહાય મળેલી છે? તો 8 શહેરોને. પ્રેમાનંદનું દશમકંદ આખ્યાન કોના ઉપર છે? તો કૃષ્ણ ચરિત્ર ઉપર. પુષ્ટિ માર્ગનો મહિમા ગાતો દયારામનો કયો ગ્રંથ છે? રસિક વલ્લભ. કોના ગરબા? તો 84નો ચોક્કસ આન્સર મળ્યો નથી. કોષની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે? તો ઓપ્શન ઉપર આધારિત રહેશે. કેસરિયારો સાપો એમાં રેખાંકિત પદ છે, વિશેષણ છે. ઈચ્છાનો વિરોધ અનિચ્છા આવશે. 88માં આવશે દિલ્હી. ક્રાંતિકારી યુવાન જતીન દાસના નિધનનું કારણ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો ભૂખ હડતાલ. કયું બાયોડિગ્રેડેબલ છે? તો જવાબ આવશે શાકભાજી ફળોના છાલનો બગાડ. રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 9 નવેમ્બર.
ગોપીનાથને ક્યારે મિત્રો ભારત રત્ન આપવામાં આવ્યો હતો? 1999માં. માર્ચ 16, 2023 સુધીમાં કેટલી મંડીઓને તો લગભગ મિત્રો એનો ચોક્કસ આન્સર નથી, પરંતુ 6630 આવી શકે છે. 94મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 30. 95મા નંબરનો જે આન્સર છે એનો આન્સર છે સમગ્ર વિસ્તારને બળવાખોરોથી મુક્ત બનાવવાનો સંકલ્પબદ્ધ છે. વર્ષ 2020 દરમિયાન મિશન વંદે ભારત હેઠળ અંદાજે કેટલા મુસાફરોની સેવા આપવામાં આવી હતી? લગભગ 2,17,000. 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 36 છે, તો આવશે 11, 12 અને 13. 98મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે લેન્સના પાવર માટે એસઆઈ એકમ શું છે? તો ડાયોપ્ટ્રે. ડી. 100મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રોનો આન્સર રહેશે ઝિંક મીટર. 9મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો માપન અને વિશ્લેષણ પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં આર્ટી વર્ક કેન્દ્રિત ઇંગ્લિશની અંદર પોસ્ટ વાલ્ડ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. 101મા નંબરનો પ્રશ્ન છે કઈ સૃષ્ટિ મોનેરાના એકમાત્ર સભ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે આદિકાપ કેન્દ્રી બેક્ટેરિયા. 102મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે કોને દર્શાવ્યું છે કે વાયરસ ટોપિકમય બનાવી શકાય છે? તો સ્ટેનલી વૈજ્ઞાનિક. 2011ની મસ્તી ગણતરી મુજબ ખ્રિસ્તી જનસંખ્યાનું પ્રમાણ 2.67 એટલે કે 2.03% હતું. આદિવાસી કલા સંસ્કૃતિમાં ભીલ ગરાસિયાના કયા ચિત્રો પ્રખ્યાત છે? તો ગોગઝના. ઉત્પાદનનું કયું સાધન નાશવંત છે? તો વિદ્યાર્થી મિત્રો કુદરતી. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે આપ્યું હતું? એલિઝાબેથ હલલોકે. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો 3 પાઉન્ડ એટલે કે 1300 થી 1400 ગ્રામ. જીભના અગ્રભાગમાં કયા સ્વાતંત્રો દ્વારા અનુભવાય છે? મીઠો અને ગળ્યો. ઢાકાનું કઈ વસ્ત્ર? તો ઢાકાની મખમલનું વસ્ત્ર. सीताहरण के समय रावण से युद्ध करने वाले प्रसिद्ध गिद्ध का नाम क्या था? जटायु. हिमतरंगी, हिमकिरणी, युगचरण आदि के रचनाकार कौन है? माखनलाल चतुर्वेदी. आमरण कौन सा समास है? अवयवी भाव. 2011ની જનસંખ્યા મુજબ વિશ્વમાં બોલાતી મુખ્ય સ્થાનિક ભાષામાં સ્પેનિશનો ક્રમ ક્યાં છે? બીજા નંબર. 115માં આવશે નરેન્દ્રભાઈ મોદી. 116મા નંબરનો જે વિડીયો છે એમાં આવશે રિજિયોનલ સાયન્સ સેન્ટર, જે ભાવનગરમાં ઓપન કરવામાં આવેલું છે. 117માં આવશે ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો. 118માં આવશે વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું કયું નિર્માણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો એલએમજી ટર્મિનલ પેટ્રોકેમિકલ્સ. 119માં આવશે વિદ્યાર્થી મિત્રો મેંગ્રુવ જંગલનો વિકાસ. અને 120ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો એક્વાકલ્ચર. તો આ હતા આજના કોલેજ લેવલના પ્રશ્નો. આજના આન્સરની પીડીએફ છે મિત્રો 100% ગ્રુપની અંદર મૂકીશું. દર વખતે આપણે ટાઈમ મળતો નથી એટલે મૂકી શકતા નથી. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.